બનાસકાંઠાના દિયોદર ખાતે નવા સીએનજી પંપના શુભારંભમાં વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ હાજરી આપી. સીઆર ખરસાણ સાહેબ જેમનું વતન રૈયા છે અને રૈયા ખાતે આ સીએનજી પંપનો આજે શુભારંભ થયો છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્ય. અનેક મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ અહીંયા પહોંચ્યા છે. ત્યારે સીધા દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યો છું. આપ જોઈ રહ્યા છો શિવાભાઈ ભુરિયા અને શંકરભાઈ ચૌધરી બંને આપ જોઈ રહ્યા છો અહીંયા લોકો સાહેબનું અભિવાદન કરી રહ્યા છે. દિયોદરને એક નવો સીએનજી પંપ મળ્યો છે. ગ્રીન એનર્જી થકી આ વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો બીજો સીએનજી પંપ ચાલુ થયો છે. ત્યારે ગુજરાતના વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ હાજરી આપી છે. તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું છે અને આપ દ્રશ્ય જોઈ રહ્યા છો અહીંયા દિયોદરના રૈયા સીએનજી ન્યૂ પંપના સીધા દ્રશ્યો બનાસ તક ન્યૂઝ નેટવર્ક પહોંચ્યું છે. अच्छा साइड तो घणी बધી સેલિંગ થઈ ગઈ તમારે આવું છે કે અચ્છા આખો ગ્રીન વિસ્તાર હોય, અહીંયા પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો હોય, અહીંયા વ્હીકલના કે એવા કોઈ ધુમાડા ના હોય, અહીંયા કોઈ ખરાબ ઇન્ડસ્ટ્રીઝ ના હોય કે જેના કારણે કને કેમિકલી કોઈ નુકસાન થતું હોય, તો આવનારા સમયમાં પૈસા આવ્યા પછી હેપીનેસ જોશે. હેલ્થ એન્ડ હેપીનેસ, સારું આરોગ્ય અને ખુશીઓ, એનું વાવેતર આપણે અત્યારથી કરશું તો આપણી નવી પેઢીને મળશે. એ 20-25 વર્ષ પછી આપણા સંતાનો હશે, એમને જીવવા જેવી ધરતી આપણે રાખી શકશું. તો આ સીએનજીનો પંપ છે. ખરસાણ સાહેબ તમે એમાં કમાવો એ તો બરાબર છે, શુભકામનાઓ તમને, પરંતુ સાથે સાથે પ્રકૃતિનું સંવર્ધનનું કામ થાય છે એ મને ખૂબ રાજીપો થાય છે. એટલે આપને પુનઃ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ. સૌ આટલા બધા આગેવાનોને મળવા માટેનો તમે જે મને મોકો આપ્યો એના માટે પણ ખરસાણ સાહેબ અને મૌલિક અને એમની આખી ટીમને હૃદયથી ખૂબ શુભકામનાઓ અને એમનો આભાર માનું છું. ધન્યવાદ. મારું કામ કેમ છે? બરાબર છે. એવી પકડી રાખી છે. આનંદ છે. બરાબર. चलो रेडी बोल बड़ी ओडी मारो तो 8 वागे करो बोले भाई आप तो निकल गया.
બધા સુખી છો? આજે રૈયાથી સણાદરની વચ્ચે સીએનજી ગેસ ફિલિંગ સ્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે અને આ પ્રસંગે માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને આઈઆરએમ કંપની લિમિટેડના ચેરમેન શ્રી મહેશ્વરી સાહુ સાહેબની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો છે. તો આ વિસ્તારમાં ગ્રીન એનર્જી મળશે અને સીએનજીથી મળશે લોકોને ફાયદો થશે. થેન્ક યુ સર.